ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર આવેલા અકોટી ગામ પાસેના સુપ્રસિદ્ધ શનિ મંદિરમાં ચોરીની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. મંદિરની નજીક જ પોલીસ ચેકપોસ્ટ હોવા છતાં ચોરી થતાં પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર ગંભીર સવાલો થયા છે. તસ્કરો મંદિરમાંથી દાનપેટી પૂજારીના રૂમમાંથી ₹21,000ની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા છે. શનિવારે વહેલી સવારે મંદિરના પૂજારી નિમલદાસ બાપુએ ચોરીની જાણ થઈ. તેમણે જોયું કે મંદિરની દાનપેટી પૂજારીના રૂમના તાળા તૂટેલા છે. તપાસ કરતા માલુમ પડ્યું કે દાનપેટીમાં ભક્તો દ્વારા ચડાવવામાં આવેલ રોકડ તેમજ પૂજારીના રૂમમાં રાખવામાં આવેલ રોકડ ચોરી થઈ ગઈ છે. ચોરી થયેલ કુલ 21,000 હોવાનું અનુમાન છે. પોલીસ કાર્યવાહી પર સવાલ. આ ઘટના પોલીસ માટે શરમજનક છે, કારણ કે ચોરીનું સ્થળ પોલીસ ચેકપોસ્ટથી માત્ર થોડાક મીટર દૂર છે. રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ અને સઘન સુરક્ષાના દાવા કરતી પોલીસની કામગીરી પર આ ઘટનાએ સીધા પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક લોકોમાં પોલીસની નિષ્ક્રિયતા, સુરક્ષા વ્યવસ્થાને લઈ ભારે રોષ છે. ઘટનાની જાણ થતાં ચાણોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જોકે હજુ સુધી ચોરી કરનાર તસ્કરો કોઈ પત્તો લાગ્યો નથી. ઘટનાથી મંદિરોની સુરક્ષા અને ગ્રામીણ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગની જરૂરિયાત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. મારું ગામ અકોટી છે. શનિદેવનું આશ્રમ આવ્યું છે રોડ ઉપર, કેવડિયા જતો સ્ટેચ્યુ જવાના રોડ ઉપર. ત્યાં આવો બેના બની ચોરી થઈ છે. હું બરોડા હતો, આવીને જોયું 6 વાગે તો તિજોરી તારો બધું તૂટેલું છે. કેટલો મુદ્દા માલ હતો? માલમાં 21,000 રૂપિયા હતા. સોનાની વીંટી હતી, લકી ચાંદીની હતી અને 2 થી 3 હજારનું પરચુરણ હતું. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કશું રહ્યું નહીં.